રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલું ઐતિહાસિક મેગા ડિમોલેશન ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. શહેરના ઇતિહાસમાં સૌથી વિશાળ ગણાતી આ કામગીરી માટે સમગ્ર વિસ્તારને 7 અલગ અલગ ઝોનમાં વહેંચી માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સેંકડો ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. ડિમોલેશનની પ્રક્રિયા પૂર્ણ થતાં જ તંત્રે તાત્કાલિક અસરથી ટીપી રોડ પર તોડી પાડવામાં આવેલા મકાનોનો કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. સ્થળ પર મોટી સંખ્યામાં જેસીબી મશીનો અને ટ્રેક્ટરોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મશીનો આખો દિવસ સતત કામગીરી કરીને કાટમાળને નિર્ધારિત ડમ્પયાર્ડ સુધી ખસેડશે. તંત્રે સ્પષ્ટ કર્યું છે કે કાટમાળ સંપૂર્ણપણે સાફ થવા નવી ટીપી રોડના નિર્માણની પ્રક્રિયા વિલંબ વિના શરૂ કરવામાં આવશે. આ રોડ તૈયાર થતાં જ જંગલેશ્વર વિસ્તારમાં વર્ષોથી ચાલતી ટ્રાફિક સમસ્યાને કાયમી ઉકેલ મળશે અને સ્થાનિક રહેવાસીઓને અવરજવર માટે વધુ સુવિધા મળશે.